નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા મિડ ડે મિલ એટલે કે મધ્યાહન ભોજન કર્મીઓ માટે હોળીના તહેવાર પહેલાં જ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો અનેરી ભેટ આપવામાં આવી છે. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા 65,000 જેટલા આ શાળાઓમાં કામ કરતા સરકારી શાળાઓમાં કામ કરતા મધ્યાહન ભોજન કર્મીઓ માટે પગારમાં 15% વધારાની જાહેરાત કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કઈ રાજ્ય સરકાર દ્વારા હોળીના તહેવાર પહેલાં જ મધ્યાહન ભોજન કર્મીઓ કે જેઓનું સંખ્યાબળ 65,000 કરતાં વધારે છે તેમને સરકાર દ્વારા હોળીની અનેરી ભેટ આપવામાં આવી છે અને ક્યારથી આ વધેલો 15% પગાર મળશે તેવી જાહેરાત મંત્રી દ્વારા કરવામાં આવી છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનું નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો વાત કરીએ મિત્રો રાજસ્થાન સરકારની, તો રાજસ્થાન સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી 65,000 જેટલા સરકારી શાળાઓના આ કર્મચારીઓના પગારમાં 15%નો વધારો કરી દેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી મદન દિલાવરે જાહેરાત કરી છે. તો ગત સોમવારે રાજસ્થાન સરકારની જે છે તે મિત્રો મુખ્યમંત્રી ભજનલાલ શર્માની અધ્યક્ષતામાં ધારાસભ્યોએ વિધાનસભામાં ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. ધારાસભ્ય રવિન્દ્ર ભાટીએ ગૃહમાં સરકારી શાળાઓમાં કામ કરતા રસોઈયા કમ સહાયકોના ઓછા પગારનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેનો શિક્ષણ મંત્રી શ્રી મદન દિલાવરે જવાબ આપ્યો છે. સોમવારે રાજસ્થાન વિધાનસભામાં ડ્રગ વિભાગ, સરકારી શાળાઓના રસોઈયા કમ સહાયકોના પગાર અને ન્યાય વ્યવસ્થાની નબળાઈઓ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારે ડ્રગ માફિયાઓ માટે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. શિક્ષણ મંત્રીએ રસોઈયા કમ સહાયકોના માનદ વેતનમાં વધારો કરવાની વાત કરી, પરંતુ તેને લઘુત્તમ વેતનમાં સમાવવાનો મામલો શ્રમ વિભાગ પર છોડી દીધો હતો. ધારાસભ્યોએ ન્યાયિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. અધિકારીઓની ગેરહાજરી અંગે પણ પ્રશ્નો ઊભા થયા હતા. અનધિકૃત દવાઓના વેચાણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. ધારાસભ્ય ગુરવીરસિંહે ડ્રગ વિભાગના પ્રવર્તતી અનિયમિતતાઓ અને અનધિકૃત દવાઓના વેચાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે શ્રી ગંગાનગરમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાઈ રહી છે, જેના કારણે દવાયુક્ત વ્યસનની સમસ્યાઓ વધી રહી છે. મેડિકલ સ્ટોર્સ ખોલવા માટે કડક માપદંડો નક્કી કરવા અને ગયા બજેટમાં જાહેર કરાયેલા 10 વ્યસન મુક્તિ કેન્દ્રોની સ્થિતિ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. તબીબી મંત્રી ગજેન્દ્રસિંહે જણાવ્યું હતું કે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગંગાનગર વિસ્તારમાં કેટલીક દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દવા વિભાગ નિયમિતપણે દવાની દુકાનોનું નિરીક્ષણ કરી રહી છે. ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રવિન્દ્ર ભાટીએ રસોઈયા કમ સહાયકોના ઓછા પગારનો મુદ્દો ઉઠાવ્યો હતો. ધારાસભ્ય રવિન્દ્ર ભાટીએ સરકારી શાળાઓમાં કામ કરતા રસોઈયા કમ સહાયકોના ઓછા પગારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું છે કે 65,000 સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન બનાવનારાઓને દર મહિને માત્ર 3,000 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે. આનો સમાવેશ લઘુત્તમ વેતન કાયદામાં થવો જોઈએ. આનો જવાબ આપતા શિક્ષણ મંત્રી શ્રી મદન દિલાવરે જણાવ્યું હતું કે પહેલાં આ માનદ વેતન ફક્ત 1,000 રૂપિયા હતું, હવે તેને વધારીને 2,143 રૂપિયા કરવામાં આવી છે અને આગામી એપ્રિલથી તેમાં વધુ 15%નો વધારો કરવામાં આવશે. એટલે કે આ કર્મચારીઓને હવેથી 2,800 રૂપિયા સુધી માનદ વેતન આપવામાં આવે છે. તેમનો કોઈ હક દાવો ન હોવાથી અને તેઓ લઘુત્તમ વેતન કાયદામાં સામેલ કરી શકાતા નથી. શ્રમ વિભાગ આ બાબતની તપાસ કરશે. એટલે કે આ જે હોદ્દો છે તે મિત્રો લઘુત્તમ વેતન હેઠળ આવતો ન હોવાથી શ્રમ વિભાગ તેનો જે છે તે નિર્ણય લે છે કે તેમને લઘુત્તમ વેતન આપવું કે નહીં. આમ રાજસ્થાનમાં મિત્રો શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા 65,000 મધ્યાહન ભોજનના રસોઈયાઓને કમ સહાયકોને જે છે તે મિત્રો 1 એપ્રિલ 2025થી જે માનદ વેતન મળી રહ્યું છે તેમાં 15%નો વધારો જાહેર કરી અને સરકારે હોળીના તહેવાર પહેલાં જ આ કર્મચારીઓને અનેરી ભેટ વિધાનસભામાંથી આપી દીધી છે. જોવાનું એ રહેશે કે અન્ય રાજ્ય સરકારો પણ આવા મધ્યાહન ભોજન કર્મચારીઓ માટે પગાર વધારાને લઈને કંઈ વિચારે છે કે નહીં, તો સમય જ બતાવશે. જય હિન્દ અસ્તુ.